મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી એક એવા મંદિરની મુલાકાતે લઈ જવા છે જ્યાં સ્વયંભૂ બે શિવલિંગ પ્રગટ થયા છે. આ મંદિર એટલે પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે બાદરપુરા ગામે આવેલ હર હર ગંગેશ્વર મહાદેવનું મંદિર. લોકવાયકા મુજબ ભારતમાં બે શિવલિંગ વાળા માત્ર બે જ મંદિર છે. એક તમિલનાડુમાં અને બીજું બનાસકાંઠાના બાદરપુરા ગામે. મંદિરની એક વિશેષતા છે કે અહીં સ્વયંભૂ બે શિવલિંગ પ્રગટ થયેલા છે અને વર્ષોથી આ બંને શિવલિંગની પૂજા થાય છે. બાદરપુરાના ગ્રામજનો લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે પહેલી કંકોત્રી મહાદેવના મંદિરે ચઢાવે છે અને દરેક પ્રસંગ હર હર ગંગેશ્વર મહાદેવના આશીર્વાદથી સુખરૂપે પાર પડે છે. મહાદેવજીના મંદિરે ભાવિકો જે માનતા રાખે છે તે પૂરી થતા મંદિરે ગોળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. એક લોકવાયકા પ્રમાણે આ સ્થળ પર અનેક ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરી છે. પાંડવો પણ તેમના અજ્ઞાતવાસ સમયે આ સ્થળ પર રોકાયેલા અને કુંતા માતા મંદિરની બાજુમાં આવેલી પથ્થરની ગાદી છે ત્યાં આરામ કરતા. પર્વતના એક પથ્થર પર ભીમના પગનું પણ નિશાન આવેલું છે. બાદરપુરા ગામે આવેલા આ હર હર ગંગેશ્વર મહાદેવના મંદિરે અનેક ધાર્મિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.